નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 1 કે જેનું નામ છે સજીવ વિશ્વ તેના વિશે અભ્યાસ કરીશું। તો આપણે જાણીએ જ છે કે આપણું જે વિશ્વ છે કે જેમાં એક અદ્ભુત છે, આપણું વિશ્વ એક અદ્ભુત છે। કેમ અદ્ભુત કીધેલું છે? એનું કારણ એ છે કે અદ્ભુત હોવાનું કારણ એ છે કે એમાં ઘણા બધા કુદરતી નિવાસસ્થાન જોવા મળે છે। વિશ્વ અદ્ભુત એટલે કહી શકીએ કે એમાં ઘણા એવા કુદરતી નિવાસસ્થાનો જોવા મળે છે। તો તમને એમ થાય કે ટીચર કયા એવા કુદરતી નિવાસસ્થાનો જોવા મળે છે? તો તમને એક્ઝામ્પલ આપું ને, જેમ કે ઠંડાગાર પર્વતો। ઠંડાગાર પર્વતો એટલે કે બરફથી આચ્છાદિત હોય એવા પર્વતો, જેમ કે માઉન્ટેન એવરેસ્ટ, બરાબર ને, કે જે પર્વત એવો પર્વત છે કે જે બરફથી આચ્છાદિત છે। ત્યારબાદ પાનખર જંગલો, એટલે કે શું થાય? વસંત ઋતુમાં બધા પાન ખરી પડે એવા જંગલો કે જેને શું કહેવાય? પાનખર જંગલો। મહાસાગરો, મહાસાગરોમાં પણ જલીય પ્રાણી તો જોવા મળે છે। ઇવન આ ઠંડાગાર પર્વતો છે ત્યાં પણ વૃક્ષો જોવા મળે છે, ત્યાં પણ સજીવો વસવાટ કરે છે। પાનખર જંગલોમાં પણ સજીવો વસવાટ કરે છે। ત્યારબાદ મીઠા પાણીના જળાશયો, મીઠા પાણીના જળાશયો એટલે કે નદી, તળાવ, સરોવર કે જ્યાં જુદા જુદી જાતિના જલીય પ્રાણીઓ જોવા મળે છે, જેમ કે મગર છે, માછલીઓ છે, ઇવન લીલ છે, વનસ્પતિઓ પણ જોવા મળે છે। રણ કે ત્યાં પણ ઊંટ જોવા મળે છે, ઊંટ પણ રહે છે, માનવીઓ પણ રહે છે અને ઇવન ફાફડાથોર જેવી વનસ્પતિ પણ થાય છે। ત્યારબાદ અન્ય નિવાસસ્થાનની વાત કરીએ તો ઉષ્ણ વાસંતી વિસ્તારો, એટલે કે ત્યાં તાપમાન કેવું હોય? વધારે જોવા મળે, કે જેને શું કહેવાય? હોટ સ્પ્રિંગ। ઓકે, ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે તો એવા વિસ્તારો કે ત્યાં પણ સજીવો વસવાટ કરે। તો આવા બધા કુદરતી નિવાસસ્થાનો છે કે જ્યાં સજીવો વસવાટ કરે છે। અને ઇવન આ જે બધા કુદરતી નિવાસસ્થાનો છે ને, તો આપણને અચંબામાં પામી દે ને એવા સજીવો ત્યાં જોવા મળે છે। કુદરતી નિવાસસ્થાનોમાં એવા સજીવો જોવા મળે છે કે જે આપણને એક પ્રકારનું અવાક કરી દે, જેમ કે ઝડપવાન ઘોડો। ઝડપવાન ઘોડો એટલે શું કહેવાય? કે જે બહુ સ્પીડમાં દોડે, અન્ય ઘોડાઓની કમ્પેરમાં જેની જે સ્પીડ વધારે હોય તેને શું કહેવાય? ઝડપવાન ઘોડો, કે જેને ગેલોપિંગ હોર્સ કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે? ગેલોપિંગ હોર્સ કહેવામાં આવે છે। ત્યારબાદ બીજા પક્ષીની વાત કરીએ તો સ્થળાંતરિત થતા પક્ષી। હવે સ્થળાંતરિત થતા પક્ષી એટલે શું કહેવાય? કે આપણે જોઈએ છે કે તાપી નદીના કિનારે ઘણીવાર શું થાય છે? આ શિયાળાની ઋતુમાં બીજા જગ્યાએથી આવેલા પક્ષીઓ જોવા મળે છે। તો એ જે બીજી જગ્યાએથી આવેલા જે પક્ષીઓ છે ને, તે થોડા અમુક જ ઋતુ સુધી, એટલે કે અમુક મહિના સુધીના જ જોવા મળે છે ત્યાં, તો એને શું કહેવાય? સ્થળાંતરિત પક્ષી। અને પાછી ઋતુ ચેન્જ થાય તો એ પોતાની જગ્યાએ જતા રહેશે। ત્યારબાદ પુષ્પ આચ્છાદિત ખીણો, ત્યાં પણ કેવા છે? સજીવો જોવા મળે છે, એટલે કે ખીણ કે જે આખી પુષ્પથી આચ્છાદિત થયેલી હોય છે। તો આ બે તમને સજીવના એક્ઝામ્પલ આપેલા છે। આ પણ પુષ્પ આચ્છાદિત ખીણ, તો તમને એમ થાય કે અહીંયા તો ખીણ, એકચ્યુઅલી ખીણ નહીં, પુષ્પનું એક્ઝામ્પલ આપેલું છે। પુષ્પ જે છે તે વનસ્પતિનો ભાગ છે, તો વનસ્પતિનો સમાવેશ કેમાં થાય છે? સજીવમાં થાય છે। તો આ ખીણ, આપણે તો એવું કલ્પના બી ના કરી શકીએ કે ખીણમાં પુષ્પ ઉગે, તો પુષ્પ આચ્છાદિત ખીણ પણ જોવા
મળે છે. ત્યારબાદ હુમલો કરતી શાર્ક એટલે કે શું કરે? અટેક કરે. શાર્ક શું કરે? અન્ય સજીવ પર અટેક કરે. તો આવી રીતે ઘણા એવા સજીવો જોવા મળે છે કે જે આપણને શું કહેવાય? એક અદ્ભુતતાની, ઇવન કલર્સ, સજીવના જે કલર્સ હોય ને એ પણ આપણને શું કરે છે? અટ્રેક્ટ પ્રમાણે એવી હોય છે. તો આવી રીતે જુદા જુદા સજીવો શું કરે છે? ભેગા મળે છે અને ભેગા મળીને વસ્તી બનાવે છે. એક પ્રકારની વસ્તી બનાવે છે કે જે શું કરે છે? એકબીજાના સહકારથી, એકબીજાની સંઘર્ષ સાથે રહે છે. તો એના પરથી આપણને ખ્યાલ આવી જાય. હવે આપણે વાત કરીએ તો મહાસાગરોમાં આપણે કહીએ કે નાની માછલી મોટી માછલીને ખાય, મોટી માછલી એથી મોટી માછલીને ખાય. તો એના પરથી શું કહેવાય કે સજીવો કઈ રીતે વસવાટ કરે છે, એ લોકોની આહાર શૃંખલા શું છે, તો એના વિશે આપણને માહિતી મળે છે. તો આના પરથી બે સજીવો અંગેના બે ગર્ભિત પ્રશ્નો છે, એટલે કે બે એવા ઊંડા પ્રશ્નો. તો કયા બે ગર્ભિત પ્રશ્નો? ફર્સ્ટ પ્રશ્ન એટલે કે પહેલો પ્રશ્ન એવો છે કે પ્રૌદ્યોગિક છે, એટલે ટેકનિકલ રિલેટેડ છે. આપણે કહીએ ને આ તો મેં ટેકનિકલ વાત કરી, તો એ પ્રૌદ્યોગિક છે એટલે કે ટેકનિકલ રિલેટેડ ક્વેશ્ચન છે. ટેકનિકલ રિલેટેડ ક્વેશ્ચન એટલે શું કહેવાય કે સજીવ અને નિર્જીવ વચ્ચે શું તફાવત છે? તો તમે જાણો છો કે સજીવ જે છે તે ચયાપચય ક્રિયા કરી શકે છે, શ્વસન કરી શકે છે, હલનચલન કરી શકે છે, જ્યારે નિર્જીવ એમાંથી કંઈ પણ વસ્તુ કરશે નહીં. તો એ રીતે એ પહેલો એક ટેકનિકલ ક્વેશ્ચન છે કે સજીવ અને નિર્જીવ વચ્ચે શું તફાવત છે. બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજો પ્રશ્ન તત્વજ્ઞાન રિલેટેડ છે. તત્વજ્ઞાન રિલેટેડ એટલે કે ફિલોસોફીને લગતો છે, ફિલોસોફિકલ ક્વેશ્ચન્સ છે. કે ભાઈ આ સજીવ છે તો સજીવના જીવનનો હેતુ શું છે? આપણે ભાઈ સજીવ તરીકે અવતર્યા છે તો એ આપણા જીવનનો હેતુ શું છે? તો આ બે ગર્ભિત પ્રશ્નો છે કે જેના જવાબ બધા માંગે છે, જવાબો શોધે છે ને ઓલમોસ્ટ અમુક અંશે જવાબો મળી પણ ગયા છે. તો હવે આપણે વાત કરીએ સજીવ વિશે. સજીવ અને નિર્જીવ વચ્ચે આપણે તફાવત જોઈ લઈએ. તો પ્રજનન એટલે કે સંતતિ નિર્માણ સજીવ કરે છે, નિર્જીવ તો કરતો નથી. શ્વસન એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા સજીવ કરે છે, બેન્ચીસ નિર્જીવ છે. તે બેન્ચીસ કરે છે? આપણું ઘર શ્વાસોશ્વાસ કરે છે? કોઈ દિવસ નથી કરતું. એ બધી વસ્તુ કેવી છે? નિર્જીવ, કે જે શ્વાસોશ્વાસ નહીં કરે. હલનચલન સજીવ કરશે, નિર્જીવ નહીં કરશે. આપણા ઘરમાં જે ખુરશી પડેલી હશે, પોતું પડેલું હશે, વાસણ પડેલા હશે, તે આપણે જ્યાં સુધી ખસાડીએ નહીં ત્યાં સુધી ખસશે નહીં. બરાબર? ત્યારબાદ વાત કરીએ તો ચયાપચય સજીવ કરશે, નિર્જીવ કરશે નહીં. તો આવી રીતે ઘણા એવા લક્ષણો છે. ત્યારબાદ આપણે રુધિરાભિસરણ તંત્ર જે છે, તો રુધિરાભિસરણ તંત્ર સજીવમાં જોવા મળે, નિર્જીવમાં જોવા મળશે નહીં. તો ઘણા એવા, મગજ સજીવમાં જોવા મળે, નિર્જીવમાં જોવા મળતું નથી. તો ઘણા એવા તફાવત છે કે જે સજીવમાં જોવા મળે છે અને નિર્જીવમાં જોવા મળતા નથી. હવે આપણે સજીવોના લક્ષણો વિશે વાત કરીએ. હવે સજીવો છે તો સજીવો કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે કે જે નિર્જીવોમાં જોવા મળતા નથી. જેમ કે સજીવો વૃદ્ધિ કરે છે. જેમ કે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના બીજમાંથી આખા વૃક્ષનું નિર્માણ થાય છે, છોડનું નિર્માણ થાય છે, કાં તો વેલાનું નિર્માણ થાય છે. આપણે પણ ભ્રૂણમાંથી જ વિકાસ પામીએ છીએ અને વિકાસ પામીને આપણી હાઈટ વધે છે. ત્યારબાદ સજીવો પ્રજનન કરે છે. પ્રજનન એટલે શું કહેવાય? પોતાના જેવા જ સંતતિનું નિર્માણ કરે છે. હવે સજીવો જે છે તે વિકાસ પામે છે, માનસિક વિકાસ, શારીરિક વિકાસ જે સજીવોમાં થાય છે.
સજીવો જે છે તે પર્યાવરણ પ્રત્યે સભાન હોય છે. એટલે દરેક સજીવો જે છે જે તે વાતાવરણમાં રહે છે તો એને અનુસાર એ ત્યાં શું કરે છે, અનુકૂલન પણ સાધી જાય છે. તો પર્યાવરણ પ્રત્યે કેવા હોય છે, સભાન હોય છે. એટલે ખબર હોય છે કે ભાઈ એ લોકોની આસપાસ પ્રત્યે કયું પર્યાવરણ છે, એટલે તાપમાન કેટલું છે. જે રીતે આપણે હમણાં કહીએ તો ચોમાસાની ઋતુ ચાલે છે તો આપણે પણ કેવા છે, પર્યાવરણ પ્રત્યે સભાન છીએ અને સભાન છે અને એને પ્રત્યે ચોક્કસ પ્રતિક્રિયાઓ આપે છે. ચોક્કસ પ્રતિક્રિયાઓ પર્યાવરણને અનુસાર આપીએ છે. અનુકૂલન પણ એક પ્રકારનો સજીવનું વિશિષ્ટ લક્ષણ છે. ચયાપચય, દરેક સજીવો જે છે તેમાં ચયાપચયિક ક્રિયાઓ થતી હોય છે. એને અનુસાર જ એ વૃદ્ધિ અને ક્યાં તો મૃત્યુ થાય છે. તો આ રીતે સજીવોમાં બીજા લક્ષણની વાત કરીએ તો સ્વ આયોજન, એટલે કે એનામાં એવી કેપેબિલિટી છે કે સેલ્ફ ઓર્ગેનાઇઝ કરી શકે છે. મૃત્યુ, દરેક સજીવ જન્મ લીધેલો છે તો એ મૃત્યુ તો થવાનું છે. તો આવા ઘણા એવા સજીવોમાં જોવા મળતા વિશિષ્ટ લક્ષણો છે. હવે આમાંથી અમુક એવા લક્ષણો વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો એમાંનું પહેલું લક્ષણ વૃદ્ધિ. વૃદ્ધિ કે જેને ગ્રોથ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે, તો ગ્રોથ કહેવામાં આવે છે. તો વૃદ્ધિની પહેલા આપણે વ્યાખ્યા જોઈએ કે વૃદ્ધિ કોને કહીશું. કે કોષોનું કદ અને સંખ્યામાં, કોષોના કદ અને સંખ્યામાં થતો વધારો કે જેને વૃદ્ધિ કહેવામાં આવે છે. એટલે કે આપણે એક બીજી લાઈન સમજીએ ત્યારબાદ બહુકોષી સજીવ. બહુકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. હવે કોષ વિભાજન વાળું ચેપ્ટર આપણે ભણી ગયા. કોષ વિભાજન એટલે શું કહેવાય કે એક કોષમાંથી 2, 2માંથી 4, 4માંથી 8 એવી રીતે કોષોની સંખ્યા વધે છે. ઓકે, કોષોની સંખ્યા વધે તો કોષોના કદમાં પણ વધારો થાય છે. તો એને શું કહેવાય છે, વૃદ્ધિ કહેવામાં આવે છે. જો એક જ કોષ હોય તે શું કરશે, નવા કોષોનું નિર્માણ કરીને આવી રીતે સંખ્યા અને કદમાં વધારો કરે છે. તો આ જે સંખ્યા અને જે કદમાં વધારો થાય છે તો એ કઈ રીતે થાય છે, તો એ કોષ વિભાજનની ક્રિયા દ્વારા સંખ્યામાં અને કદમાં વધારો થાય છે. બીજી મહત્વની બાબત એ છે કે વૃદ્ધિ જે છે ને, વૃદ્ધિ વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જ જોવા મળે છે. પણ વનસ્પતિમાં જે વૃદ્ધિ છે તે જીવન પર્યંત હોય છે. હવે તમને એમ થાય કે વનસ્પતિમાં વૃદ્ધિ, તો વનસ્પતિ મરતી નથી, અમે તો જોઈ છે મરેલી. એવું નથી. કહેવાનો ભાવાર્થ એવો છે કે જો આપણે ડાળખી તોડીએ કે ફૂલ તોડીએ કે ફળ તોડીએ તો એ સ્થાને પાછી નવી ડાળખીનું નિર્માણ થાય છે, નવા ફૂલનું સર્જન થાય છે અને નવા ફળ બને છે. તો જ્યાં સુધી વનસ્પતિનું આયુષ્ય હોય ત્યાં સુધી એ કોષ વિભાજનની ક્રિયા કરે છે અને કોષ વિભાજનની ક્રિયા દ્વારા એ શું કરે છે, નવા ભાગનું નિર્માણ કરી શકે છે. ડાળખી આપણે તોડી દઈએ તો એ સ્થાને નવી ડાળખી આવશે. પર્ણ ખરી પડે તો એ સ્થાને નવા પર્ણ આવે છે. તો એવી રીતે એનામાં વૃદ્ધિ છે તે જીવન પર્યંત થતી રહે છે. જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ જે છે તે ચોક્કસ ઉંમર સુધી મર્યાદિત હોય છે. જેમ કે આપણે કહીએ ને
18 વર્ષના થઈ જઈએ, 20 વર્ષના થઈ જાય તો આપણી હાઇટ વધતી બંધ થઈ જાય છે. તો આપણામાં વૃદ્ધિ કેવી છે? અમુક ઉંમર સુધી મર્યાદિત હોય છે. ઇવન આપણો હાથ જો તૂટી જાય કે કપાઈ જાય તો એ સ્થાને પાછો નવો હાથ કે નવો પગ કે નવી આંખ આવતી નથી. તો એટલે જ પ્રાણી જે છે તેમાં શું થાય? વૃદ્ધિ અમુક ચોક્કસ ઉંમર સુધી જ મર્યાદિત હોય છે. પણ હા, પ્રાણીઓમાં એટલું થઈ શકે છે. બીજી વસ્તુ કે નાશ પામેલા જે કોષો છે તો કોષોને સ્થાને કોષ વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ થઈ શકે છે. જેમ કે આપણે વાત કરીએ તો આપણા જે રક્તકણ છે તો રક્તકણનું આયુષ્ય 120 દિવસનું હોય છે. તો 120 દિવસ બાદ પાછા નવા રક્તકણનું નિર્માણ થાય છે. હવે આપણો એક્સિડન્ટ થાય તો ચામડી નીકળી જાય તો એ ચામડીના સ્થાને બીજી નવી ચામડીનું નિર્માણ થાય છે. તો એક કોષ વિભાજનની ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે, પણ આખા અંગનું નિર્માણ થતું નથી. પરિણામે એવું કીધેલું છે કે વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત હોય છે, તો પ્રાણીમાં લિમિટેડ જ હોય છે. આગળ વાત કરીએ આ ટોપિકમાં તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં શું થાય છે? વૃદ્ધિ અને પ્રજનન આ જે બે ઘટના છે તે પરસ્પર નિવારક ઘટના છે. તમને એમ થાય કે હવે વૃદ્ધિ અને પ્રજનન કેવી રીતે પરસ્પર નિવારક ઘટના છે? તો આપણે વનસ્પતિના સંદર્ભમાં સમજીએ કે વનસ્પતિમાં પ્રજનન દ્વારા શું થશે? બીજ બને છે. તો એ બીજમાં કઈ ક્રિયા થશે? કોષ વિભાજનની ક્રિયા થશે. કોષ વિભાજનની ક્રિયા દ્વારા શું થાય છે? ફણગા ફૂટે છે. ફણગા ફૂટે એટલે પ્રકાંડ અને મૂળનું નિર્માણ થાય. તો મૂળ અને પ્રકાંડ એની હાઇટ વધે છે, એનો ઘેરાવો વધે છે, તો એને શું કહેવાય છે? વૃદ્ધિ કહેવાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિ જેમાં વૃદ્ધિ અને પ્રજનન એ એકબીજાના મ્યુચ્યુઅલ પરસ્પર નિવારક ઘટના છે. હવે બીજી વસ્તુ એવી છે કે વૃદ્ધિ એમ જોવા જાય તો સજીવોમાં જ જોવા મળે છે, પણ એક એવો અપવાદ છે, આઈડિયલ અપવાદ નથી પણ આપેલો છે કે નિર્જીવ વસ્તુ છે તો નિર્જીવ વસ્તુ પણ વૃદ્ધિ પામે છે. નિર્જીવ વસ્તુઓની પણ વૃદ્ધિ થાય છે. તો નિર્જીવ વસ્તુ કઈ રીતે વૃદ્ધિ પામે? જેમ કે આપણે કહીએ ને પર્વતો કે જેની હાઇટ વધે છે, ત્યારબાદ શિલાખંડ એટલે કે બાઉન્ડ્રીમાં વધારો થાય છે. બીજું એક્ઝામ્પલ લઈએ તો રેતીના ઢગલાની હાઇટ વધે છે. રણ પણ વિસ્તરણ પામે છે. પણ એકચ્યુઅલી આ જે પર્વત છે, શિલાખંડ છે, રેતીના ઢગલા છે, રણ છે, એ શું થાય છે? એ વૃદ્ધિ પામે છે, પરંતુ વૃદ્ધિ એ કોષ વિભાજન દ્વારા નથી પામતું. કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નથી પામતું. કેમ? કારણ કે નિર્જીવ છે અને નિર્જીવ જે હોય તેમાં કોષ હોતો નથી. જીવંત કોષ જેવી વસ્તુ હોતી નથી. આ પર્વત છે, શિલાખંડ છે, રેતીના ઢગલા છે, રણ છે, તો એ વિસ્તરણ કઈ રીતે પામે? તો શું થાય? પવન આવે એટલે શું થાય કે એક જગ્યા પર માટીનો ઢગલો થશે, પરિણામે પર્વતનું નિર્માણ થાય. રણ જોરથી પવન આવે તો રણ શું થાય? આગળ ફેલાય છે. તો એ રીતે નિર્જીવ વસ્તુની વૃદ્ધિ થાય છે, નહીં કે કોષ વિભાજન દ્વારા. એમાં શું થાય છે કે નિર્જીવ વસ્તુ છે તો એની વૃદ્ધિ તો શું થાય છે? આવી રીતે સપાટી જે હોય તેમાં દ્રવ્યોનો સંચય થાય છે. સંચય થાય પરિણામે એની જે હાઇટ છે, એની જે લંબાઈ છે, એનો જે ઘેરાવો છે એમાં વધારો થાય છે, નહીં કે કોષ વિભાજન દ્વારા. પરંતુ એવું કહેવાય છે, પણ એમ ઇનડાયરેક્ટલી એવું જ કહેવાય છે કે નિર્જીવ વસ્તુ
જે સપાટીમાં દ્રવ્યોના સંચય દ્વારા વૃદ્ધિ પામે છે. હવે સજીવ છે ને, સજીવ, તો સજીવોમાં જે વૃદ્ધિ હોય ને તે સજીવોમાં જે વૃદ્ધિ થાય છે ને, વૃદ્ધિ તે ક્યાં થશે ખબર? દેહની અંદર. સજીવોમાં જે વૃદ્ધિ થાય છે તો એ શરીરની અંદરની તરફ વૃદ્ધિ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે. અને બીજી વસ્તુ, મૃત સજીવ એ કોઈ પણ દિવસ વૃદ્ધિ પામતા નથી. વૃદ્ધિ જે છે તે સજીવ દેહની અંદર થાય છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. ફક્ત જે જીવંત સજીવ છે એ જ વૃદ્ધિ પામે છે. પરંતુ અહીંયા એક અપવાદ શું આવ્યો? નિર્જીવ વસ્તુ. નિર્જીવ વસ્તુમાં ભલે કોષ વિભાજનની ક્રિયા દ્વારા વૃદ્ધિ નથી થતું, પરંતુ એનામાં એક અપવાદ તો જોવા મળ્યો વૃદ્ધિવાળો. એના પરિણામે વૃદ્ધિને સજીવનું પરિપૂર્ણ ગુણધર્મ કહી શકાય નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે નિર્જીવમાં પણ વૃદ્ધિનો એક અપવાદ જોવા મળે છે. પરિણામે સજીવ છે તો સજીવનું એ પરિપૂર્ણ ગુણધર્મ કહેવાતું નથી. પરિપૂર્ણ ગુણધર્મ એટલે કેવું કે ફક્ત સજીવમાં જોવા મળે, બીજા કશામાં જોવા મળે નહીં. પણ નિર્જીવમાં ઇનડાયરેક્ટલી તો જોવા મળ્યું, એટલે એને સજીવનું પરિપૂર્ણ ગુણધર્મ કહી શકાય નહીં. બીજું લક્ષણ પ્રજનન. પ્રજનન કે જેને રિપ્રોડક્શન કહેવામાં આવે છે. રિપ્રોડક્શન એ પ્રજનન એક શું છે? સજીવોનો એક લક્ષણ છે. સજીવનો લક્ષણ છે એટલે કે સજીવોમાં જોવા મળતી આ એક અનિવાર્ય ઘટના છે. અનિવાર્ય ઘટના કેમ કહેવામાં આવે છે? કે પ્રજનન દ્વારા શું થાય છે? સંતતિનું નિર્માણ થાય છે. પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. એટલે આપણે હવે એની વ્યાખ્યા જોઈએ કે પુખ્ત ઉંમરે સજીવ પોતાના જેવા જ બીજા સજીવનું સર્જન કરે. સજીવનું સર્જન કરે તો એ ઘટનાને પ્રજનન કહેવામાં આવે છે. પુખ્ત ઉંમરે એટલે કે આપણે વાત કરીએ કે આપણે જ્યારે મેચ્યોર થઈએ છીએ તો મેચ્યોર થઈને નવા સંતતિનું નિર્માણ કરી શકીએ છીએ. જેમ કે મનુષ્ય હોય તો મનુષ્યમાંથી પોતાના જેવા મનુષ્યનું નિર્માણ થાય છે. વાઘ હોય તો વાઘમાંથી વાઘ. તો એવી રીતે પુખ્ત ઉંમરે પોતાના જેવા જ અન્ય સજીવનું નિર્માણ કરતી ઘટના છે, તો એને પ્રજનન કહેવામાં આવે છે. હવે પ્રજનન છે તો બે પ્રકારના પ્રજનન જોવા મળે છે. પ્રજનન બે પ્રકારના છે. એક તો લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. કેટલાક સજીવો છે તે લિંગી પ્રજનન કરે છે અને કેટલાક સજીવો જે હોય તે અલિંગી પ્રજનન કરે છે. હવે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એનામાં તો તફાવત છે. લિંગી પ્રજનન એટલે કે બે વિરુદ્ધ જાતિના સજીવો દ્વારા વિરુદ્ધ જાતિના સજીવો એટલે કે નર અને માદા. ઓકે, નર અને માદા જે શું કરે છે? પ્રજનન દ્વારા, એટલે કે બે વિરુદ્ધ જાતિના સજીવોની જરૂર પડે છે કે જેના દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. હવે બે વિરુદ્ધ જાતિના સજીવો શું કરે છે? જન્યુઓનું નિર્માણ કરે. જન્યુ એટલે કે નર જન્યુ અને માદા જન્યુનું નિર્માણ કરે. નિર્માણ કર્યા બાદ જન્યુઓનું જોડાણ થાય. નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થાય અને જોડાઈને યુગ્મન બને. અને એ જે યુગ્મન છે તો એમાંથી
યુગ્મનનું શું થશે? કોષ વિભાજનની ક્રિયા થશે અને કોષ વિભાજનની ક્રિયા દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે. તો આવી રીતે વિરુદ્ધ જાતિ એટલે કે નર અને માદા જે છે તો એના દ્વારા નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થાય છે. ત્યારબાદ નરજન્યુ અને માદાજન્યુ, આવી રીતે નરજન્યુ અને માદાજન્યુ જે છે આ નરજન્યુ અને માદાજન્યુ, નરજન્યુ માદાજન્યુનું જોડાણ થશે, જોડાણ થઈને યુગ્મન બનશે અને યુગ્મન દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે. તો એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. અને લિંગી પ્રજનન દ્વારા જે સંતતિનું નિર્માણ થાય છે ને, તો એમાં જે સંતતિ હોય ને, સંતતિ, તો એ સંતતિ આબેહૂબ પિતૃ જેવી નથી હોતી, એટલે કે ઓછા વત્તા પ્રમાણમાં પિતૃ જેવો દેખાવ ધરાવે છે. જેમ કે આપણી એક્ઝામ્પલ લઈએ તો આપણે 100% નથી આપણા મમ્મી જેવા દેખાતા કે નથી આપણા પપ્પા જેવા દેખાતા. અડધી વસ્તુ આપણી મમ્મી જેવી દેખાય છે, અડધી વસ્તુ આપણી પપ્પા જેવી દેખાય છે. તો આપણે 100% આપણા પિતૃ જેવા દેખાવ ધરાવતા નથી. હવે આપણે લિંગી પ્રજનનની વાત કરી. અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે શું કહેવાય ખબર? ખબર જ હશે, આગલા વર્ષોમાં તો ભણી જ ગયેલા છો ને. ચાલો, અલિંગી પ્રજનન એટલે શું કહેવાય કે એક જ પિતૃ શું કરે છે? નવી સંતતિનું નિર્માણ કરે. આ એક જ પિતૃ છે, તેમાંથી જ નવી સંતતિનું નિર્માણ થાય છે. તો એને શું કહેવાય? અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. લિંગી પ્રજનનમાં 2 પિતૃની જરૂર પડે, જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃની જરૂર પડે છે. આ એક જોવા જાય ને તો બહુ સરળ ઘટના છે. અલિંગી પ્રજનન જે છે તે બહુ સરળ ઘટના છે. ચાલો, હવે અલિંગી પ્રજનનની ઘણી પદ્ધતિઓ છે. અલિંગી પ્રજનનની ઘણી એવી પદ્ધતિઓ છે કે જેના દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. પહેલી પદ્ધતિ જોઈએ તો દ્વિભાજન. આ અલિંગી પ્રજનનની એક પદ્ધતિ છે. તો હવે દ્વિભાજનમાં શું થાય છે ખબર? તે દ્વિભાજનમાં એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે એમાં મોનેરા અને પ્રોટિસ્ટા સમૂહનો સમાવેશ થાય છે. એટલે કે અમીબા છે, પેરામિશિયમ છે, એનો સમાવેશ થાય છે. કે આપણે પેરામિશિયમના ઉદાહરણ દ્વારા સમજીએ તો દ્વિભાજન એટલે કે શરીરના 2 ભાગલા પડવા અને ભાગલા થઈને 2 નવા સજીવનું નિર્માણ થવું. દ્વિભાજન એટલે 2 ભાગ પડવા. તો એક જ શરીરના 2 ભાગ દ્વારા પડે છે અને એમાંથી 2 સજીવનું નિર્માણ થાય છે. હવે બીજું એક્ઝામ્પલ છે, બીજી પદ્ધતિ, બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણ એટલે બીજનું નિર્માણ ન થાય. બીજાણુ નિર્માણ એટલે કે બીજનું નિર્માણ થતું નથી, પણ ઘણી એવી જે ફૂગ છે, ઘણી એવી ફૂગ, ત્યારબાદ અમીબા ને પ્લાઝ્મોડિયમ કે જેમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. તો એમાં શું થાય છે કે જ્યારે પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ને તો અમીબા શું કરે છે? અમીબા પોતાનો આકાર બદલી દે છે. પોતાનો આકાર બદલીને આવી રીતે ગોળ બની જાય છે. તો ગોળ બની જાય તો આને શું કહેવામાં આવે છે? બીજાણુ નિર્માણ કહેવામાં આવે છે. તમે 12થમાં ડિટેલમાં ભણશો, પણ હમણાં તમારે યાદ રાખવા માટે એવી રીતે યાદ રાખવાનું કે અમીબા જે છે તેને કે જ્યારે પણ પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે અમીબાને જે અનુકૂળ પરિસ્થિતિ નહીં મળે તે શું કરે છે? પોતાનો આકાર બદલીને આવી રીતે ગોળ બની જાય છે. તો ગોળ બને તો એને શું કહેવાય છે? બીજાણુ કહેવામાં આવે છે. અને જ્યારે પણ એને પાછી અનુકૂળ પરિસ્થિતિ મળી જાય તો એ શું કરે છે? કોષ વિભાજનની ક્રિયા કરશે. કોષ વિભાજનની ક્રિયા દ્વારા
આ એક જ બીજાણુની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર બનાવે છે. ત્યારબાદ એ કોષ કેન્દ્ર કોષ રસ વિભાજનની ક્રિયામાં જશે અને કોષ રસ છૂટા પડીને ઘણા એવા અમીબાનું સર્જન કરે છે. તો એને શું કહેવામાં આવે છે? બીજાણુ નિર્માણ કહેવામાં આવે છે. હવે જે ફૂગની વાત કરીએ તો ફૂગ છે ને, તો ફૂગની રચના આવી રીતે જોવા મળે છે કે એમાં ઘણા એવા આ બીજાણુ જોવા મળે છે. તો હવે આ બીજાણુ શું કરશે? છૂટા પડશે. છૂટા પડીને એ શું કરશે? કોષ વિભાજનની ક્રિયા દ્વારા સેમ ટુ સેમ બીજા ફૂગનું નિર્માણ કરે છે. તો આ રીતે પણ બીજાણુ નિર્માણની પ્રક્રિયા થાય છે. હવે આપણે ત્રીજા પ્રકારની વાત કરીએ તો કલિકા સર્જન. કલિકા સર્જન એટલે શું થાય કે હાઇડ્રામાં જોવા મળે. કલિકા સર્જન જે છે તે હાઇડ્રામાં જોવા મળે છે. ત્યારબાદ ઈસ્ટમાં પણ કલિકા સર્જન જોવા મળે છે. કે ધારો કે આ ઈસ્ટ છે તો એમાં શું થાય છે કે અહીંયા એ લોકોના શરીરની બહાર આવી રીતે કોષોનો સમૂહ બને છે અને કોષોનો સમૂહ ત્યાં સુધી આનો સાથે જોડાયેલો રહે જ્યાં સુધી આવી રીતે સેમ ટુ સેમ બીજી ઈસ્ટ બને નહીં ત્યાં સુધી. તો આ રીતે શું થાય છે? જ્યાં સુધી આવી રીતે કોષોનો સમૂહ શરીરની બહાર ઉપસી આવે છે અને પછી એ શું થાય છે? છૂટો પડી જાય છે અને છૂટો પડીને સ્વતંત્ર બાળ કોષમાં એટલે કે સ્વતંત્ર સજીવમાં પરિણમે છે. તો આ પ્રકારના પ્રજનનને શું કહેવામાં આવે છે? કલિકા સર્જન કહેવામાં આવે છે. કે શરીરની બહાર આવી રીતે કલિકાનું નિર્માણ થાય છે અને એ યોગ્ય સમયે છૂટો પડે છે માતૃકોષથી અને સ્વતંત્ર સજીવમાં પરિણમે છે. હવે આપણે ચોથા પ્રકારની વાત કરીએ તો ચોથો પ્રકાર છે અવખંડન. અવખંડન જે છે તે ફૂગ છે, તંતુમય લીલ છે, ત્યારબાદ મોસના પ્રતંતુ એમાં જોવા મળે છે. તો હવે આ અવખંડનની પ્રક્રિયામાં શું થશે કે ધારો કે આ એક ફૂગ છે, એ ફૂગના શું થઈ જશે? ટુકડા થઈ જશે અને આ જે ટુકડાઓ છે ફૂગના એ શું કરશે? પાછા વૃદ્ધિ પામીને નવી ફૂગનું નિર્માણ કરે છે. તો એને શું કહેવાય છે? અવખંડન કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો હશે તમને? અવખંડન એટલે શું થાય છે કે શરીરના ટુકડા થાય છે અને એ ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. તો એને અવખંડન કહેવામાં આવે છે. હવે બીજા પ્રકારની વાત કરીએ તો પુનઃસર્જન. એકચ્યુઅલી પુનઃસર્જન અને અવખંડન એ બેમાં બહુ ફરક નથી. પુનઃસર્જનમાં શું થાય છે કે ધારો કે સ્ટારફિશ એક્ઝામ્પલ લઈએ, સ્ટારફિશ એમાં શું થાય છે? અને તમને ચોપડીમાં આપેલું છે પ્લેનેરિયા. આમાં ઘણા એવા એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલા છે જે તમારે બુકમાં લખી દેવાના. તો પ્લેનેરિયા એમાં શું થાય છે કે સ્ટારફિશના એક્ઝામ્પલ પરથી તમને સમજાવું કે સ્ટારફિશનો જો આ ટુકડો તૂટી જાય તો આ તૂટી ગયેલા ટુકડાના સ્થાને પાછું નવા ટુકડાનું સર્જન થાય છે. સજીવ શું કરે છે? પોતાનો ટુકડો ગુમાવે છે, શરીરનો એક ભાગ ગુમાવે છે અને ગુમાવેલા ભાગના સ્થાને પાછું આવી રીતે નવા ભાગનું નિર્માણ કરે છે. તો એને પુનઃસર્જન કહેવામાં આવે છે. જો પુનઃસર્જનમાં શું થાય છે? ગુમાવેલો ભાગ પાછો બને છે. અવખંડનમાં શું થાય છે કે શરીરના ટુકડા થાય છે અને ટુકડાઓમાંથી આખા સજીવનું સર્જન થાય છે. તો એને અવખંડન કહેવામાં આવે છે. આ જે બહુભાજન છે તે ખાસ કરીને બેક્ટેરિયા, એકકોષીય લીલ, બેક્ટેરિયા, એકકોષીય લીલ અને અમીબામાં જોવા મળે છે.
હવે બહુભાજન એટલે શું કહેવાય? શું કહેવાશે? બહુભાજન એટલે શું કહેવાય? કે એક જ કોષ છે તો એ કોષની અંદર સૌથી પહેલાં ઘણા બધા કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે અને એ કોષ કેન્દ્ર ત્યારબાદ શેમાં જશે? કોષરસ વિભાજનમાં જશે અને એમાંથી આવી રીતે ઘણા બધા સજીવનું નિર્માણ થાય છે, તો એને બહુભાજન કહેવામાં. બહુભાજન એટલે કે બહુ બધી વખત શરીરનું ભાજન થવું, તો એને બહુભાજન કહેવામાં આવે છે. એકચ્યુઅલી આ ભાજન છે તો ભાજનના જ બે પ્રકાર છે, દ્વિભાજન અને બહુભાજન, પણ તમારા ચોપડીમાં અલગ અલગ આપેલું છે. તો આ રીતે બહુભાજન થાય છે કે ખચ્ચર, ત્યારબાદ વંધ્ય, કામદાર, માખી અને કેટલાક વંધ્ય માનવ યુગલ કે જે શું કરે છે? પ્રજનન કરી શકતા નથી. ખચ્ચર એ નવી સંતતિનું નિર્માણ નથી કરી શકતું. વંધ્ય કામદાર માખી એ પણ નવી મધમાખીનું નિર્માણ નથી કરી શકતું. અને વંધ્ય માનવ યુગલ એટલે કે એવું કપલ કે જે કેવું હોય છે કે જે એ લોકોમાં પ્રોબ્લેમ્સ હોવાથી એ લોકો શું કરે? બાળકનું સર્જન કરી શકતા નથી. તો અહીંયા પણ તમને અપવાદ જોવા મળ્યો ને કે આવા સજીવ કે જેમાં પ્રજનન જોવા મળતું નથી, પરિણામે પ્રજનનને પણ સજીવનું પરિપૂર્ણ લક્ષણ કહી શકાય નહીં, કારણ કે એવા સજીવો જોવા મળ્યા છે કે જે પ્રજનન કરતા નથી. પરિણામે પ્રજનનને પણ સજીવનું પરિપૂર્ણ લક્ષણ કહી શકાય નહીં, કે હા જોવા મળે તો એને શું કહેવાય? પરિપૂર્ણ લક્ષણ. પણ અહીંયા જોવા નહીં મળ્યું એટલે એને શું કહેવાય? પરિપૂર્ણ લક્ષણ કહી શકાતું નથી. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં અન્ય લક્ષણો વિશે વાત કરીશું.